સિદ્ધિનો દાતાર છે, સદબુદ્ધિનો સ્વામી છે અને એ જ સદગુરુ છે. જેની લાંબી નાસિકા છે, જેની વિશાળ નાભી છે, જેના વિશાળ કાન છે, જેની ઝીણી ઝીણી આંખો છે અને જેની ઝીણી ઝીણી ચાલ છે, જેના પાસે સૂક્ષ્મ વેદ છે. ચાર વેદ તો પ્રગટ છે, પણ જેના હાથમાં સૂક્ષ્મ વેદ છે એવા ગણપતિ મહારાજ, જે ત્રણેય ગુણોના પતિ સદગુરુ મહારાજ, આખા વિશ્વના વ્યાપક. હે શિષ્ય, તારામાં છે પણ તને ખબર નથી. ગુણપતિ આયો બાપા, રીધિ સિદ્ધિ લાયો ને सब कोई ओरे माई तामा पितर मारा सदगुरु ओरे हाथा हिरला, मारा सदगुरु ओरे हिरला. सब कोई ओरे तामा पितर मारा सदगुरु ओरे हाथा हिरला, मारा सदगुरु ओरे કોઈ મળે સંત ઉપદેશી.
ગમને કામઠેનું કહેવાય, પારસમણી કહેવાય. પારસમણી લોઢાને હોનું બનાવી દે, પછી પારસમણી હોનાને શું બનાવે? હોનું એટલે સત્ય. ગુરુગમ આપણને સત્યની ઓળખાણ કરાવે છે. તો જેવી રીતે અજ્ઞાનને અડતા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય, આવો પારસમણી રૂપી ગુરુગમ કલ્પવૃક્ષ એટલે કલ્પના કરવાથી આપણને ફળની પ્રાપ્તિ થાય છે. તો કલ્પવૃક્ષની સાંયડે જવામાં આપણી કલ્પના સાચી હોવી જોઈએ, ખોટી કલ્પના ન ચાલે. એ રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, સાચી કલ્પના કરવાની છે. આ ધનજીભાઈએ કલ્પવૃક્ષના ઝાડ હેઠે બેઠા બેઠા વિચાર કર્યો કે મારે સંતોનું મિલન કરાવવું છે. જ્યાં ટુકડો અહીંયા હરી ઢુકડો, આમ જો હાજર જ રે. એમ ગુરુગમ વિના વાત કહેશી, કોઈ સંત ઉપદેશી આપણને મળી જાય ત્યારે આપણને સદગુરુ મળી જાય. રામાયણમાં હનુમાનજી અને વિભીષણના મિલનમાં આ ચોપાઈ લખી છે કે બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હરિ એટલે સદગુરુ, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. સદગુરુની કૃપા સિવાય આપણને ઉપદેશી સંત ન મળે, અને સંત સિવાય કોઈને હરિ ન મળે. તો ગુરુગમ વિના બાત કૈસી, કોઈ મિલે સંત ઉપદેશી. વાહ વાહ, સરસ મુદ્દો છે. રત્નાકર સમુદ્ર છે ને, એમાં તો કદાચ રતન મળતા હશે. રતન તો મેં જોયા નથી, બરાબર. પછી સિંધુ મહાસાગર છે, અરબી મહાસાગર છે, પેરેસિક મહાસાગર છે, હિન્દ મહાસાગર છે, ક્ષીરસાગર છે. પણ આ તો રત્નાકર સાગરની અંદર રતન નીપજે અને નિપજતા હશે. પછી હવે રતનનું તો ગમે તે થતું હોય એ બહુ ખબર નથી. રત્નાકરમાં રૂડા રતન નીપજે, પણ આ તો મહાસાગરમાં મોતી. અરે આપણને મળેલો જે આ અવસર છે, આ મહાસાગર છે, આની અંદર તરવાનું છે. આમાં આપણે મોતી પ્રાપ્ત કરવાના છે. મોતી એટલે સાચા શબ્દો ગ્રહણ કરી અને સદગુરુનું જ્ઞાન લઈ અને ભવસાગર તરવાનું છે. અને આખું જગત તો કંઈક વારી રહ્યું છે. રૂપિયા, કંઈક હોના, કંઈક ચાંદી, કંઈક મણી, કંઈક મિલકત, કંઈક સ્થાવર, કંઈક જંગમ, સબ કોઈ ઓરે આવું બધું વારી રહ્યા છે. પણ મારો સદગુરુ મહારાજ શું ઓરે છે? તમે જુઓ, હાચા હીરાના વેપારી છે. હીરા દેખાય એવા નથી. શબ્દ બ્રહ્મ છે, આપણને શબ્દ પ્યાલો આપે છે. શબ્દ અરૂપ છે. એક જ શબ્દ સદગુરુનો જેના હૃદયની અંદર લાગી જાય, પછી એ શબ્દથી અનંત વિચારોની અંદર આપણને એટલું બધું જ્ઞાન થાય કે જેથી કરી અને આ જ્ઞાનની પરાકાષ્ઠા અગમ અપાર છે, જેનો પાર ન આવી શકે. ભવાનીદાસ ધોળકા તાલુકાના કેસરડી ગામમાં થઈ ગયા, જેમના સદગુરુ મહારાજ જોધલપીર નામ તો બધાએ સાંભળ્યું છે. ને ભવાનીદાસના ભજન બહુ છે કે ભાઈ તમે સંતોને જે કોઈ હરિહરની વાત કરીને, નેક ટેકમાં રહેવાની વાત કરીને, નેકીમાં ટેકીમાં રહેવાનું છે. જ્યાં સુધી આપણા પાસે નેકી અને ટેકી નહીં હોય, પાલન નહીં હોય, આપણી પાસે સારી કહેણી નહીં હોય, આપણી વાણી નિર્મળ બને, આપણો વિચાર સારો હોય, આપણું વર્તન સારું હોય, આપણે વચન વિવેકી હોય, આપણે નિર્ભય ભૂમિકામાં રહેવાનું છે. વચન અખાડો અને નિર્ભય ભૂમિકા એ તો સંત માટેની છે. યુક્તિમાં ઉપદેશ એ તો વચન છે, અને વચન થકી જેને દિલમાં દીવો થયો હોય ને, હમણાં બેનો એ કીર્તન ગાયું કે દિલમાં દીવો કરો રે ભાઈ, તમે દીવો કરો.
પછી મારા અનુમાન પ્રમાણે હું સમજુ છું કે જેના દિલમાં સદગુરુના જ્ઞાન વચનથી દીવો થયો છે તો આજ એનું પ્રમાણ જોવા મળે છે. અહીંયા વેળાવદર ગામના સંતોમાં, અમારે બહાર ગામથી આવેલ સંતોમાં, જેના હૃદયની અંદર વચનરૂપી દીવો થયો છે એ આટલી બધી તમે જુઓ ને, ઠેઠ પોતાના વતનમાંથી અહીં વેળાવદરના એ અધવચ્ચે ગામની અંદર આવી અને આજ ભજન સત્સંગની અંદર બિરાજમાન છે, એ દીવાનું પ્રમાણ છે. હા, કારણ કે આપણે કંઈક સાંભળવું છે, આપણે કંઈક દર્શન કરવા છે. બીજે દર્શન શાના કરવા જાય? પ્રગટના દર્શન સત્ય છે. હો, મારો અનુભવ છે. નહીતર તો હાહુ અને વહુ બે વાત કરે છે, વહુને લગ્ન થયેલા કે ભાઈજી તમે ક્યાં જાવ છો? મંદિરે જઉં છું ભગવાનના દર્શન કરવા. કે મને લઈ જાવ ને. તારે હજુ બટા વાર છે, આ તો ગઈઢાનું કામ. તે રોજ પૂછે મને લઈ જાવ ને, મને લઈ જાવ ને. 1 મહિના સુધી કીધું કે વહુનો ભાવ સારો છે, લાવો ને લઈ જવું.